જય હિન્દ અને જય માતાજી મિત્રો. હું છું કાજલ લુંબાણી. તન્વી બ્યુટી કેરમાં તમારું સ્વાગત કરું છું. પાર્લર આવીને કરી સાફ સફાઈ કરી અને કર્યા દીવાબત્તી. રોજ માતાજીને યાદ તો કરવા જ પડે. આપણે એને યાદ રાખીએ તો એ આપણને યાદ રાખે ને. દીવાબત્તી કરી આપણે લાગી ગયા કામ પર, એટલે કે ફેશિયલ કરવા. ફેશિયલનું મસ્ત મસાજ કર્યું. તમારે કરાવવું છે ફેશિયલ તો જલ્દીથી મારી મુલાકાત કરો તન્વી બ્યુટી કેરમાં. ત્યારબાદ આ બેનને વેક્સ કરાવવાનું હતું. એ વિડીયો બનાવવાની ના પાડતા હતા. મેં કીધું ટેન્શન નહીં લ્યો, હું તમારો ચહેરો નહીં આવવા દઉં. તો પછી એને હા પાડી તો આપણે વિડીયો બનાવ્યો. ફરી બીજા દીદીનું કર્યું પણ ફેશિયલ. આજે આખો દિવસ પાર્લરમાં કામ વધારે હતું. આલ્બમ બનાવવાનો ટાઈમ જ નથી રહ્યો. ફેશિયલ પતાવી આ દીદીનું કર્યું સ્ટ્રેટનિંગ. એ દીદીને પણ ખૂબ જ ઉતાવળ હતી. જો સ્ટ્રેટનિંગ કર્યું ને જોરદારનું, ત્યાં દીદી આવી ગયા હેરકટ માટે. તો આપણે એનું પણ હેરકટ કરી નાખ્યું. આજે કામ ઘણું હતું પણ કોઈનો વિડીયો બનાવવાનો નથી, કારણ કે કસ્ટમર શૂટિંગ કરવાની ના પાડતા હતા. તો આપણે પરાણે કોઈનો વિડીયો બનાવ્યો નથી. કેવલ આજે તો બહુ ખુશ છે. આજે એના માટે ગિમ્બલ લઈ આવ્યા. આ આપણો વિષય તો નહીં, એટલે આપણને બહુ ખબર પડે નહીં. કેમેરાનું હતું એટલી ખબર પડી. એનાથી રહેવાતું નહોતું તો પાર્લરમાં જ અનબોક્સિંગ કરી નાખ્યું. હજી એક ક્લાયન્ટ તો વેટિંગમાં છે. જો એની ઢીંગલી મેં બોલાવી તો એવી ભાગી જાણે ભૂત જોયું હોય. પાર્લરમાં તો અંદર આવી જ નહીં. અમારે મિહિરને આવો બધો શોખ બહુ. આજે ઘરે જતા વાગી ગયા 9. હવે વિચાર કરું છું કે ઘરે જઈને ક્યારે જમવાનું બનાવીશ. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જરૂરથી ફોલો કરો. જય માતાજી બધાને.